નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શિવપુરાણમાં જોઈશું દંભની તપસ્યા કરવી અને વિષ્ણુ દ્વારા એને પુત્ર પ્રાપ્તિનું વરદાન મળવું, શંખચૂડનો જન્મ થવો અને તપ તથા એને વરદાનની પ્રાપ્તિ થવી, બ્રહ્માજીની આજ્ઞાથી એનું પુષ્કરમાં તુલસી પાસે આવવું અને એની સાથે વાર્તાલાપ થવો, બ્રહ્માનું પુનઃ તથા પ્રાગટ્ય, બંનેને આશીર્વાદ આપવા, શંખચૂડનું ગાંધર્વ વિધિથી તુલસીનું પાણી ગ્રહણ કરવું, તેના વિશે દર્શાવવામાં આવ્યું છે। તો ચાલુ કરશું શિવપુરાણના રુદ્ર સંહિતાના પંચમ ખંડના અધ્યાય 13 થી 29। ઓમ ગમ ગણપતયે નમઃ। ઓમ નમઃ શિવાય। સનતકુમારજીએ ત્યાર પછી જલંધરની ઉત્પત્તિથી માંડીને એના વધ સુધીનો પ્રસંગ સંભળાવીએ કહ્યું, હે મુને, હવે શંભુનું બીજું ચરિત્ર પ્રેમપૂર્વક શ્રવણ કરો। એના શ્રવણ માત્રથી શિવ ભક્તિ સુદૃઢ થઈ જાય છે। હે વ્યાસજી, શંખચૂડ નામનો એક મહાવીર દાનવ હતો, જે દેવોને માટે કંટકરૂપ હતો। એને શિવજીએ રણાંગણમાં ત્રિશૂળ વડે મારી નાખ્યો હતો। શિવજીનું આ દિવ્ય ચરિત્ર પરમ પાવન તથા પાપનાશક છે। તમારા ઉપર અધિક સ્નેહ હોવાને કારણે હું એનું વર્ણન કરું છું। તમે પ્રેમપૂર્વક એનું શ્રવણ કરો। બ્રહ્માના પુત્ર જે મહર્ષિ મરીચી હતા, એમના પુત્ર કશ્યપ થયા। તે મનનશીલ, ધર્મિષ્ઠ, સૃષ્ટિકર્તા, વિદ્યાસંપન્ન અને પ્રજાપતિ હતા। દક્ષે પ્રસન્ન થઈને પોતાની 13 કન્યાઓનો વિવાહ એમની સાથે કરી દીધો। એમના સંતાનોનો એટલો અધિક વિસ્તાર થયો કે એનું વર્ણન કરવું કઠણ છે। એ કશ્યપ પત્નીઓમાં એકનું નામ દનુ હતું। તે શ્રેષ્ઠ સુંદરી અને મહારૂપવતી હતી। એ સાધ્વીનું સૌભાગ્ય ઘણું વધારે હતું। હે મુને, એ દનુને ઘણા બધા મહાબલી પુત્ર ઉત્પન્ન થયા। વિસ્તાર ભયને લીધે અહીં એમના નામ નથી ગણાવ્યા। એમનામાં એકનું નામ વિપ્રચિતિ હતું। મહાબલ પરાક્રમથી સંપન્ન હતો। એને દંભ નામનો પુત્ર થયો, જે જીતેન્દ્રિય, ધાર્મિક અને વિષ્ણુ ભક્ત હતો। જ્યારે એને કોઈ પુત્ર ન થયો ત્યારે એ વીર ચિંતાથી વ્યાપ્ત થઈ ગયો। એણે શુક્રાચાર્યને ગુરુ બનાવીને એમની પાસેથી શ્રી કૃષ્ણ મંત્ર પ્રાપ્ત કર્યો અને પુષ્કરમાં જઈને ઘોર તપનો આરંભ કર્યો। ત્યાં સુદૃઢ આસન લગાવીને કૃષ્ણ મંત્રનો જપ કરતાં કરતાં 1,00,000 વર્ષ વીતી ગયા। ત્યારે એ તપસ્વીના મસ્તકમાંથી એક જાજ્વલ્યમાન તેજ નીકળીને સર્વત્ર વ્યાપ્ત થઈ ગયું। એ તેજ એટલું બધું દુસ્સહ હતું કે એનાથી સંપૂર્ણ દેવતા, મુનિ તથા મનુ સંતપ્ત થઈ ગયા। ત્યારે એમણે ઇન્દ્રને આગળ રાખીને બ્રહ્માજીને શરણે ગયા। ત્યાં એમણે સંપૂર્ણ સંપત્તિઓના દાતા વિધાતાને પ્રણામ કરીને એમની સ્તુતિ કરી। પછી વિશેષ રૂપે વ્યાકુળ થઈને પોતાનો બધો વૃત્તાંત એમને કહીને સંભળાવ્યો। એમની વાત સાંભળીને એમને સાથે લઈને એ આખો વૃત્તાંત વિષ્ણુને સંભળાવવા માટે તેઓ વૈકુંઠ ગયા। ત્યાં પહોંચીને એ લોકોએ ત્રિલોકીના અધીશ્વર તથા રક્ષક પરમાત્મા વિષ્ણુને વિનીત ભાવથી પ્રણામ કર્યા અને દેવતાઓએ કહ્યું, હે દેવાધિદેવ, અમને ખબર નથી કે અહીં કયું કારણ ઉત્પન્ન થઈ ગયું છે। અમે કોઈ તેજથી સંતપ્ત થઈ ગયા છીએ, એ આપ જ બતાવો। હે દીનબંધો, પોતાના દુઃખી સેવકોના રક્ષક તો આપ જ છો, માટે હે શરણદાતા, હે રમાનાથ, અમ શરણાગતોની રક્ષા કરો, રક્ષા કરો। સનતકુમારજીએ કહ્યું, હે મુને, બ્રહ્મા વગેરે દેવતાઓના વચન સાંભળીને શરણાગત વત્સલ ભગવાન વિષ્ણુ હસવા લાગ્યા અને પ્રેમપૂર્વક બોલ્યા, હે અમરો, શાંત રહો, ગભરાઈ જશો નહીં, ભયભીત ન થશો। કશું આડું અવળું થવાનું નથી, કેમ કે હજુ સુધી પ્રલયનો સમય નથી આવ્યો। આ તેજ તો દંભ નામના દાનવનું છે, જે મારો પરમ ભક્ત છે અને પુત્રની કામનાથી તપ કરી રહ્યો છે। હું એને વરદાન આપીને શાંત કરી દઈશ। સનતકુમારજી કહે છે, હે મુને, ભગવાન વિષ્ણુના કથન પર બ્રહ્મા વગેરે દેવતાઓની વ્યગ્રતા જતી રહી। એ બધા ધૈર્ય ધારણ કરીને પોતપોતાના ધામમાં ગયા। આ બાજુ ભગવાન અચ્યુત પણ વરદાન આપવા માટે પુષ્કર તરફ ચાલવા લાગ્યા, જ્યાં દંભ નામનો દાનવ તપ કરી રહ્યો હતો। ત્યાં પહોંચીને શ્રી હરિએ પોતાના મંત્રનો જપ કરનાર દંભને સાંત્વના આપી અને મધુર વાણીમાં બોલ્યા, વરદાન માગ। ત્યારે વિષ્ણુના ઉપરયુક્ત વચનો સાંભળીને અને એમને પોતાની સમક્ષ ઉપસ્થિત જોઈને દંભ બહુ ભક્તિ સાથે એમના ચરણમાં આળોટી પડ્યો, લોટપોટ થઈ ગયો અને વારંવાર સ્તુતિ કરતાં કરતાં બોલ્યો, હે દેવાધિદેવ, હે કમલનયન, આપને નમસ્કાર હો। હે રમાનાથ,
મુझ પર કૃપા કરો. હે ત્રિલોકેશ, મને એક વીર પુત્ર આપો જે આપનો ભક્ત હોય અને મહાબલ પરાક્રમથી સંપન્ન હોય. એ ત્રિલોકીને જીતી લે, પરંતુ દેવતા એને પરાજિત ન કરી શકે. સનતકુમારજીએ કહ્યું, હે મુને, દાનવરાજ દંભના આવા કથન પર શ્રી હરિએ એ વરદાન આપી દીધું અને એ ઘોર તપથી એને નિવૃત્ત કરીને સ્વયં અંતર્ધ્યાન થઈ ગયા. દાનવેન્દ્ર દંભની તપસ્યા સિદ્ધ થઈ ગઈ હતી, જેથી એનો મનોરથ પૂર્ણ થઈ ગયો હતો. તેથી એ પણ શ્રી હરિના જતા રહ્યા પછી એ દિશાને નમસ્કાર કરીને પોતાને ઘેર પાછો જતો રહ્યો. થોડા જ સમયમાં એની ભાગ્યવતી પત્ની ગર્ભવતી થઈ ગઈ. તે પોતાના તેજથી ઘરના અંદરના ભાગને પ્રકાશિત કરતાં કરતાં શોભાને પ્રાપ્ત થવા લાગી. હે મુને, શ્રી કૃષ્ણના પાર્ષદોના અગ્રણી જે સુદામા નામના ગોપ હતા, જેને રાધાજીએ શાપ આપી દીધો હતો, એ જ એના ગર્ભમાં પ્રવિષ્ટ થઈ ગયા. ત્યાર પછી સમય થવાથી સાધ્વી દંભપત્નીએ એક તેજસ્વી બાળકને જન્મ આપ્યો. ત્યારે પિતાએ ઘણા બધા મુનીશ્વરોને બોલાવીને એનો વિધિપૂર્વક જાત કર્મ આદિ સંસ્કાર સંપન્ન કર્યા. હે દ્વિજોત્તમ, એ પુત્રના ઉત્પન્ન થવા પર બહુ મોટો ઉત્સવ થયો. પછી શુભ દિવસ આવવા પર પિતાએ એ બાળકનું નામ શંખચૂડ રાખ્યું. તે પોતાના પિતાના ઘરમાં શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ મોટો થવા લાગ્યો. તે અત્યંત તેજસ્વી હતો, તેથી એણે શૈશવ બાલ્યાવસ્થામાં જ બધી વિદ્યાઓ જાણી લીધી. તે નિત્ય બાલ ક્રીડા કરીને પોતાના માતા પિતાના હર્ષમાં વધારો કરવા લાગ્યો અને તે સમસ્ત કુટુંબીઓનો લાડકો બની રહ્યો. ત્યાર પછી જ્યારે શંખચૂડ મોટો થયો, ત્યારે તે જૈગીષવ્ય મુનિના ઉપદેશથી પુષ્કરમાં જઈને બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે ભક્તિપૂર્વક તપસ્યા કરવા લાગ્યો. એ સમયે એ એકાગ્ર મન થઈને પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં કરીને ગુરુપદિષ્ટ બ્રહ્મ વિદ્યાનો જપ કરતો રહ્યો. આમ પુષ્કરમાં તપસ્યા કરતાં કરતાં દાનવરાજ શંખચૂડને વરદાન આપવા માટે લોકગુરુ અને ઐશ્વર્યશાળી બ્રહ્મા શીઘ્ર ત્યાં પધાર્યા અને એ દાનવેન્દ્રને કહ્યું, વરદાન માગ. બ્રહ્માજીને જોઈને એણે અત્યંત નમ્રતાથી એમને અભિવાદન કર્યું અને પછી ઉત્તમ વાણીથી એમની સ્તુતિ કરી. તત્પશ્ચાત એણે બ્રહ્માજી પાસેથી વરદાન માગતા કહ્યું, હે ભગવાન, હું દેવતાઓને માટે અજેય થઈ જાઉં. ત્યારે બ્રહ્માજી પ્રસન્ન થઈને બોલ્યા, તથાસ્તુ, એવું જ થશે. પછી એમણે શંખચૂડને તે દિવ્ય કૃષ્ણ કવચ આપ્યું, જે સંપૂર્ણ જગતના મંગલોનું પણ મંગલ છે અને સર્વત્ર વિજય પ્રદાન કરનારું છે. ત્યાર પછી બ્રહ્માજીએ એને આજ્ઞા આપી કે તમે બદ્રીવનમાં જાઓ. ત્યાં ધર્મધ્વજની કન્યા તુલસી સકામ ભાવથી તપસ્યા કરી રહી છે, તમે એની સાથે લગ્ન કરી લો. આવું કહીને બ્રહ્માજી તે જ ક્ષણે એમની સાથે જ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે તપઃ સિદ્ધ શંખચૂડ પણ, જેના બધા મનોરથ તપોબળથી પૂર્ણ થઈ ગયા હતા અને મુખ પર પ્રસન્નતા રમી રહી હતી, પુષ્કરમાં જ એ જગતના મંગલોનું મંગળ એવું મંગલ સ્વરૂપ કવચને ગળામાં બાંધી લીધું અને બ્રહ્માની આજ્ઞા અનુસાર તે તત્કાળ જ દરિકાશ્રમ તરફ ચાલી નીકળ્યો. ત્યાં દાનવ શંખચૂડ સહસા એ જ સ્થાન પર જઈ પહોંચ્યો જ્યાં ધર્મધ્વજની પુત્રી તુલસી તપ કરી રહી હતી. સુંદરી તુલસીનું રૂપ અત્યંત કમનીય અને મનોહર હતું. તે ઉત્તમ શીલ સંપન્ન હતી. એ સતીને જોઈને શંખચૂડ એની પાસે જ ઊભો રહી ગયો અને મધુર વાણીમાં બોલ્યો, સુંદરી, તમે કોણ છો? કોના પુત્રી છો? તમે અહીં ચૂપચાપ બેસીને શું કરી રહ્યા છો? આ બધું રહસ્ય મને બતાવો. સનતકુમારજી કહે છે, હે મુને, શંખચૂડના આ સકામ વચન સાંભળીને તુલસીએ કહ્યું, હું ધર્મધ્વજની તપસ્વીની કન્યા છું. અહીં તપોવનમાં તપ કરી રહી છું. તમે કોણ છો? તમે સુખપૂર્વક મનોવાંછિત સ્થાન પર ચાલ્યા જાઓ. કેમ કે નારી જાતિ બ્રહ્મા વગેરેને પણ મોહમાં નાખી દેનારી હોય છે. આ વિષતુલ્ય નિંદનીય દોષ ઉત્પન્ન કરનારી માયારૂપિણી તથા વિચારશીલોને પણ શૃંખલા સમાન જકડી લેનારી હોય છે. સનતકુમારજી કહે છે, હે મહર્ષિ, તુલસી જ્યારે આ પ્રકારની રસભરી વાતો કરીને ચૂપ થઈ ગઈ, ત્યારે એને મંદસ્મિત કરતી જોઈને શંખચૂડે પણ કહેવાનું શરૂ કર્યું. શંખચૂડ બોલ્યા, હે દેવી, તમે જે વાત કહી છે તે બધી જ મિથ્યા હોઈ શકે એવી વાત નથી. એમાં કશું સત્ય છે અને થોડું અસત્ય પણ હોય. એનું વિવરણ મારી પાસેથી સાંભળો. હે શોભને, જગતમાં જેટલી પતિવ્રતા સ્ત્રીઓ છે તેમાં તમે અગ્રણી છો. મારો તો એવો વિચાર છે
કે જેવી રીતે હું પાપ બુદ્ધિ કામી નથી, એ જ રીતે તમે પણ કામ પરાધીના નથી. છતાં પણ આ સમય હું બ્રહ્માજીની આજ્ઞાથી તમારી સમીપ આવ્યો છું અને ગાંધર્વ વિવાહની વિધિથી તમને ગ્રહણ કરીશ. હે ભદ્રે, શું તમે નથી જાણતા અથવા તમે ક્યારેય પણ મારું નામ નથી સાંભળ્યું? અરે, દેવતાઓમાં પણ દોડાદોડી કરાવનારો શંખચૂડ હું પોતે છું. હું દનુનો વંશજ તથા દંભ નામના દાનવનો પુત્ર છું. પૂર્વકાળમાં હું શ્રી હરિનો પાર્ષદ હતો. મારું નામ સુદામા ગોપ હતું. આ સમયે હું રાધિકાજીના શાપથી દાનવરાજ શંખચૂડ થઈને ઉત્પન્ન થયો છું. આ બધી વાતો મને જ્ઞાત છે, કેમ કે શ્રી કૃષ્ણના પ્રભાવથી મને પોતાના પૂર્વજન્મનું સ્મરણ રહ્યું છે. સનતકુમારજીએ કહ્યું, હે મુને, તુલસીની સમક્ષ આમ કહીને શંખચૂડ ચૂપ થઈ ગયો. જ્યારે દાનવરાજે આદરપૂર્વક તુલસીને આવું સત્ય વચન કહ્યું, ત્યારે તે પ્રસન્ન થઈ અને મંદસ્મિત કરતાં કરતાં તુલસી બોલી, હે ભદ્ર પુરુષ, આજે તમે પોતાના સાત્વિક વિચારોથી મને પરાજિત કરી દીધી છે. જે પુરુષ સ્ત્રી દ્વારા પરાસ્ત ન થઈ શકે તે સંસારમાં ધન્યવાદને પાત્ર છે, કેમ કે જેને સ્ત્રી જીતી લે છે તે પુરુષ સદાચારી હોવા છતાં પણ સદા અપાવન જ રહે છે. દેવતા, પિતર અને સમસ્ત માનવ એની નિંદા કરે છે. જન્મ સૂતક અને મરણ સૂતકમાં બ્રાહ્મણ 10 દિવસમાં, ક્ષત્રિય 12 દિવસમાં અને વૈશ્ય 15 દિવસમાં શુદ્ધ થઈ જાય છે, તથા શૂદ્રની શુદ્ધિ 1 માસમાં થઈ જાય છે, એવું વેદનું અનુશાસન છે. પરંતુ સ્ત્રીથી પરાજિત થયેલા પુરુષની શુદ્ધિ ચિતાદાહ સિવાય અન્ય કોઈ પ્રકારે સંભવિત નથી. આ જ કારણે એના પિતરો એના દ્વારા અપાયેલ પિંડ તર્પણ વગેરેને ઈચ્છાપૂર્વક ગ્રહણ નથી કરતા, તથા દેવતા પણ એણે અર્પેલા પુષ્પ, ફળ વગેરેનો સ્વીકાર નથી કરતા. જેનું મન સ્ત્રીઓ દ્વારા આહત થઈ જાય છે, એનું જ્ઞાન, ઉત્તમ તપ, જપ, હોમ, પૂજન, વિદ્યા અને દાનથી શો લાભ? અર્થાત એને માટે એ બધું નિષ્ફળ થઈ જાય છે. મેં આપના વિદ્યા, પ્રભાવ અને જ્ઞાનની જાણકારી માટે જ આપની પરીક્ષા લીધી છે, કેમ કે કામિનીના માટે એ જરૂરી છે કે તે પોતાના મનોનીત કાંતની પરીક્ષા કરીને એને પતિરૂપે વરણ કરે. સનતકુમારજીએ કહ્યું, હે વ્યાસજી, જે સમયે તુલસી આ રીતે વાર્તાલાપ કરી રહી હતી તે જ સમયે સૃષ્ટિકર્તા બ્રહ્મા ત્યાં જઈ પહોંચ્યા અને બ્રહ્માજીએ કહ્યું, હે શંખચૂડ, તમે આની સાથે શો વ્યર્થમાં વાદ વિવાદ કરી રહ્યા છો? તમે ગાંધર્વ વિધિથી વિવાહ કરીને એનું પાણી ગ્રહણ કરો, કેમ કે નિશ્ચય તમે પુરુષ રત્ન છો અને આ સતી સાધ્વી સ્ત્રીઓમાં રત્ન સ્વરૂપા છે. આવી દશામાં નિપુણાનો નિપુણ સાથે સમાગમ ગુણકારી જ થશે. પછી તુલસી તરફ લક્ષ્ય કરીને બોલ્યા, હે સતી સાધ્વી તુલસી, તું આવા ગુણવાન કાંતની શી પરીક્ષા લઈ રહી છે? આ તો દેવતાઓ, અસુરો અને દાનવોના માન મર્દન કરનારો છે. હે સુંદરી, તું એની સાથે સંપૂર્ણ લોકમાં સર્વદા ઉત્તમ સ્થાનો પર ચિરકાળ સુધી યથેચ્છ વિહાર કર. શરીરનો અંત થઈ ગયા પછી પુનઃ ગોલોકમાં શ્રી કૃષ્ણને જ એ પ્રાપ્ત થશે અને એનું મૃત્યુ થઈ ગયા પછી તું વૈકુંઠમાં ચતુર્ભુજ ભગવાનને પ્રાપ્ત કરીશ. સનતકુમારજી કહે છે, હે મુને, આ રીતે આશીર્વાદ આપીને બ્રહ્મા પોતાના ધામમાં ચાલ્યા ગયા. ત્યારે દાનવ શંખચૂડે ગાંધર્વ વિવાહથી તુલસીનું પાણી ગ્રહણ કર્યું. આમ તુલસીની સાથે વિવાહ કરીને તે પોતાના પિતાના સ્થાને ચાલ્યો ગયો અને મનોરમ ભવનમાં એ રમણી સાથે વિવાહ કરવા લાગ્યો. તો આ સાથે જ આપણે અધ્યાય 13 થી 29 વિશ્રામ આપશું. ઓમ નમઃ શિવાય. ऐसे और अमेजिंग वीडियोस के लिए हमारी चैनल को सब्सक्राइब करें.